નમસ્કાર દર્શકો, આજે હું તમને ધર્મના સ્તંભના દર્શન કરાવીશ. મિત્રો, હા, ધર્મનો સ્તંભ, આને કહેવાય ધર્મનો સ્તંભ. મિત્રો, ધર્મનો સ્તંભ કોને કહેવાય? કે જ્યાં માણસ ભૂખ્યો ના જાય, ભૂખ્યો તો ન જાય પણ તમને ઘરે ભોજન પહોંચાડી દે એવો ધર્મનો સ્તંભ એટલે કબીર સાહેબનો આ કબીર ટેકરી, સાવરકુંડલામાં આવેલી આ કબીર ટેકરી. મિત્રો, કબીર ટેકરીમાં કોઈ પણ માણસ જાય તો એને 2 ટાઈમનું ભોજન મળી રહે છે. અને જો તમે ત્યાં જઈ શકો એમ ના હો, જો સાવરકુંડલાની અંદર રહેતા હો, તો તમારા ઘરે પણ ભોજન પહોંચાડી દે છે. આવું સત અને આવો ધર્માદો હોય તો આ ધર્મનો સ્તંભ કહેવાય. કેમ કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પાય એ જ સાચો ધર્મ છે. તો મિત્રો, આજે આપણે ધર્મના સ્તંભના દર્શન કરવાના છે. તો આ કબીર સાહેબનું આ મંદિર છે અને આને જ ધર્મનો સ્તંભ કહેવાય. તો મિત્રો, તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય કબીર સાહેબ જરૂરથી લખજો. તો મિત્રો, આ સાવરકુંડલાનું કબીર ટેકરી ખૂબ જ જાણીતી છે. સાવરકુંડલાના જે માણસો છે એ આ કબીર ટેકરીનું સંચાલન કરે છે. અને કોઈ પણ ભૂખ્યો અહીંયા આવે તો એમને 24 કલાક અહીંયા ભોજનની વ્યવસ્થા કરે છે. કોઈ પણ ગરીબ હોય, સાવરકુંડલામાં તમે ગમે ત્યાં રહેતા હોય તો તમારે જમવાનું જોતું હોય તો આ લોકોનો કોન્ટેક્ટ કરો તો તમને ઘરે બેઠા ભોજન આપી જાય, એવો આ લોકોનો ધર્માદો છે. તો મિત્રો, જે ધર્મ કરે, જે અન્નનું દાન કરે એને જ મહાન ધર્મ કહેવાય અને એને ધર્મનો સ્તંભ કહેવાય. તો મિત્રો, આ ધરતી હાલી રહી હોય તો આવા ધર્માદાને લીધે જ ચાલી રહી હોય. તો મિત્રો, આપણે આ કબીર સાહેબના દર્શન કર્યા, આ સમાધિના દર્શન કર્યા. તો મિત્રો, આને ધર્મનો સ્તંભ કહેવાય. કેમ કે જ્યાં અતિથિ ભૂખ્યો ન જાય, કોઈ ગરીબ હોય, કોઈને ખાવાનું 2 ટાઈમ ના મળતું હોય તો સાવરકુંડલાની અંદર તમને ઘર બેઠા ભોજન પોગાડી દે એવું જ કામ આ કરી રહી છે સંસ્થા, જે કબીર ટેકરી કહેવાય છે સાવરકુંડલાની અંદર. તો મિત્રો, ચાલો આપણે જઈએ ભોજનશાળાની તરફ. કે હાલમાં તમામ લોકો, સારા માણસો પણ ભોજન લે છે અને ગરીબ માણસો પણ એક જ થાળીએ ભોજન લે છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, અહીંયા સાધુ પણ જમી રહ્યા છે. સામે ભોજન બનાવવાની રસોડું છે. તો લોકો અહીંયા દાન પણ એટલું કરે છે, સારા માણસો અને ગરીબ માણસો, કોઈ પણ ધર્મનો માણસ હોય અહીંયા ગમે ત્યારે આવે તો એને ભોજન મળી રહે છે. તો મિત્રો, હાલમાં આપ જોઈ રહ્યા છો આ ભોજન શાળામાં લોકો ભોજનનું ચાલુ થઈ ગયું છે વિતરણ. લોકો થાળી લઈને જમવા પણ બેસી ગયા છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ કબીર ટેકરી સાવરકુંડલામાં આવેલી કબીર ટેકરી છે. અહીંયા રોજે રોજ કંઈક ને કંઈક કાર્યક્રમ પણ થતા હોય છે. પણ સાવરકુંડલાની જનતાને ધન્યવાદ કહેવાય કે આવું સારું કામ કરી રહી છે, ગરીબોને ભોજન પહોંચાડી રહી છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા બહેનો પણ ભોજન કરી રહી છે. કેમ કે અહીંયા કોઈ જાતિનો ભેદભાવ છે નહીં. લોકો અહીંયા આવે છે શ્રદ્ધાથી અને દાન પણ કરે છે અને લોકોને સારું એવું ભોજન પણ પ્રદાન કરે છે આ સંસ્થા કબીર ટેકરી. તો મિત્રો, કબીર ટેકરી માટે એક લાઈક જરૂરથી કરી દેજો. આ કબીર ટેકરીનો આ તમે સ્ટેજ જોઈ રહ્યા છો. અહીંયા કાર્યક્રમ પણ સારો હતો. વધારે જાણકારી આપણી પાસે નથી, પણ આપણે તો અહીંયા વિડીયો બનાવવા આવ્યા. આપણે વાત સાંભળી કે અહીંયા આ રીતનું કબીર ટેકરીએ સારું એવું ધર્મનું કાર્ય કરે છે એટલે આપણે અહીંયા વિડીયો બનાવવા આવી ગયા છીએ. તો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો, અહીંયા આપણે પણ થોડીક પ્રસાદી લેશું. તો તમે જોઈ લો, જમવાનું પણ ખૂબ જ સરસ અને શુદ્ધ શાકાહારી સ્વાસ્થિક ભોજન માણસોને પીરસે છે. તો આ સનાતન અવધ ગૌશાળા પણ છે. તમને ગાયો પણ હું બતાવું, ગાયો પણ છે ને ધર્મનો સ્તંભ આને જ કહેવાય. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ બીજા નવા વિડીયોમાં.